નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાલિકાની મળેલી સામાન્ય સભામાં વોર્ડ નંબર 16ના કોંગ્રેસના કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા અધિકારીઓ અને સત્તાધીશોને આડે હાથે લેતા ફક્ત વાયદા કરતા હોવાના અને કામ ન કરતા હોવાના આક્ષેપ કરતા ઉગ્ર રજૂઆત કરી હતી। તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પાલિકાના સત્તાધીશો અધિકારીઓને યોગ્ય રીતે કામ કરવા દેતા નથી, જેથી લોકોના પ્રશ્નોનો ઉકેલ આવતો નથી। વર્ષો પહેલા જે મકાનો સ્ટેમ્પ પેપર પર ફાળવવામાં આવ્યા હતા, આજે 30-32 વર્ષ પછી પણ દસ્તાવેજ કરવામાં નથી આવતો અને ખાલી વાયદા જ કરવામાં આવે છે। આ સાથે તેમના વિસ્તારમાં કરોડોની ખેડૂતોની જમીનો જે તે પ્રોજેક્ટ ડેવલપ કરનાર કરવાના નામે લઈ લીધા બાદ ઊંચી કિંમતે બીજાને આપી દીધી હોવાના આક્ષેપ તેમના દ્વારા કરવામાં આવ્યા હતા। આ મામલે અધિકારીઓ ઉપર પણ સવાલ ઊભા કર્યા હતા। બીજી તરફ રજૂઆત કરતા તેમણે જણાવ્યું હતું કે કોર્પોરેશનના આવાસોમાં પણ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે। ઘણી જગ્યા પર થોડા સમય છતાં ટપકતી હોય જર્જરિત મકાન થઈ ગયા હોય તેવી પરિસ્થિતિ છે। ત્યારે આજના સત્તાધીશો ખાલી વાતો અને વાયદા કરે છે, પરંતુ યોગ્ય કામગીરી થતી નથી। ત્યારે આ મુદ્દે તમામ લોકો એકત્રિત થઈ અવાજ ઉઠાવવો જોઈએ તેવી માંગ તેમણે સભામાં કરી હતી। पहली बात तो वादा और वादे के ऊपर वादा, वार्ताओं बहुत मोटी मोटी करवानी અને લોકોને જે પરેશાની થાય છે એ મારી રજૂઆત હતી। અધિકારીને તમે કામ કરવા દો નહીં, મારું પહેલાં કરો, મારું આ કરો, મારું આ કરો। અધિકારીઓને જપ્પા જ ના દે, બેસવા જ ના દે। કામ કરતો હોય ડ્રેનેજનો તો બીજી જગ્યા મોકલે। આ તમામ બાબતોનું ધ્યાન કેન્દ્રિત કરવા માટે હું સભામાં બોલ્યો છું। 30-32 વર્ષ પહેલાં જ્યારે આ લોકોની સત્તા પર નહોતા ત્યારે કોંગ્રેસના શાસનમાં 10 રૂપિયા, 20 રૂપિયા, 50 રૂપિયાને ઝોપડપટ્ટી વસાયેલી છે અને આ 10 રૂપિયા, 20 રૂપિયા અને 50 રૂપિયાના જે સ્ટેમ્પના ઘરો છે, અમારી સરકાર આવશે તો અમે એમને દસ્તાવેજ કરાવી આવીશું ટોકનમાં। સાહેબ, આજ 33 વર્ષ થયા। દરેક ચૂંટણીમાં તમે ફરી વાયદો કરી દો છો કે અમે તમારે દસ્તાવેજ કરી આપીશું ટોકનમાં, કારણ કે જે તે જમાનામાં 5000 રૂપિયામાં પ્લોટ લીધો હશે, 10,000 રૂપિયામાં લીધું અને તમે એને જંત્રી કાઢો લાખ રૂપિયા, તો કઈથી ભરવાનું છે? એટલે અમે કાયમ રજૂઆત કરી ટોકનમાં તમે કરી આલો જે તે વખતનું। અને વાદે પર વાદે, વાદે કે સિવાય કુછ નહીં। ગરીબ માણસને તે મકાન ઉપર લોન ના મળે, સારી રીતે રહી ના શકે, કાયમ બચારો હેરાન થાય, કાયમ માટે એમને ગભરાવટમાં રહેવાનું, ઝોપડપટ્ટીમાં ગભરાવટમાં રહેવાનું। એમને ખબર નથી કે 10 વર્ષ એક માણસ કોઈ પણ જગ્યાએ સ્થાયી થઈ જાય તો પછીનો સ્થાપિત હક બનતો હોય છે, પણ કોઈ હક વક જોવાનું નહીં, તોડી નાખવાની। ચાલો સમજ્યા। મેં તે વખતે એમને કીધેલું કે ભાઈ આ તમે જે લોકોની જમીન ગઈ છે એ લોકોની જમીન લીગલ હતી, જેમ મને પ્રતાપનગરમાં કાગદીવાડાની ચાલી હતી, તોડી નાખે તો શું કહે છે TDR। પણ TDR તો તમે આપી જ નથી શકતા, કારણ કે કાયદો જ પસાર થઈને નથી આવ્યો। પણ તેમ છતાં આજે કહે છે કે નથી, અમે ભૂલ થઈ ગઈ છે। ઓલ રાઈટ, ચાલો તો પૈસા આપો ને। આ તમારે ટાવર રોડ, આ તમારે માર્કેટવાળો રોડ, લોકોના પાસ થયેલા નકશા પાસ થયેલા ઘરો તમે તોડી નાખ્યા દાદાગીરીથી, જો હુકુમીથી અને પોલીસ બંદોબસ્ત લઈને તોડી આપ્યું। અને શું કીધું એ લોકોને કે તમને TDR આપીશું, એટલે તમે જે મિલકત તોડી રહી છે એની જગ્યા પર તમે બીજી જગ્યા પર આપી દો અને એના રૂપિયા તમે લઈ લો અથવા જગ્યા આપો। નથી સમગ્ર સભામાં પાસ કર્યું, નથી કર્યું તો તમે અધિકારીના દબાયેલા હતા ભાઈ કે લોકોની મિલકત તોડી નાખી। એમને પૈસા આપો, વળતર આપો ભાઈ, આ જગ્યાની કિંમત ગણીને વળતર આપો તો માણસ સુખ ચેનથી રહી શકે। આવી તમામ વાતો। આવાસના મકાનો, એવા મકાનો બનાવ્યા છે કે રહેતાની સાથે ઉપરથી પાણી ટપકે, ડ્રેનેજ ઉભરાય, રમવા માટે છોકરાઓને જગા નહીં, સ્કૂલ જવા જગા નહીં, 11 વર્ષમાં માધવનગર જેવું માધવનગર પડી જાય એવી ગરીબોની વ્યવસ્થા કરો છો। સરકારે 63Cની અંદર સ્પેશિયલ જોગવાઈ કરેલી છે કે આર્થિક પછાત, ઝુગ્ગી, ઝોપડપટ્ટી બજેટ હેઠના 10%, એટલે બજેટમાં 4000 રૂપિયા હોય તો 400 કરોડ રૂપિયા ગરીબ માટે વાપર્યા છે આજ સુધી। અને સરકારે એ બી કીધું જોડે જોડે કે જો આ વર્ષમાં ના વપરાય તો એ પૈસા બીજા વર્ષમાં ખેંચવાનું, એનો કોડ પણ નથી બનાવ્યો। તમે વિચાર કરો તો તમે શું કહેવા માંગો છો?
એક રોડના 4 વખત ઉદ્ઘાટન થઈ જાય, આ શું લગાઈ માંડ્યું છે? એક ભાઈએ કીધું કે એક ભાઈના 42 કરોડ રૂપિયા બાકી છે, તો એ પછી જોઈશું. પછી કેમ ભાઈ? જો તમે એક જણના 2000 રૂપિયા બાકી હોય તો એનું કનેક્શન કાપી નાખો છો, તો પછી આનું કેમ નહીં ભાઈ? આ તમામ બાબત ધ્યાન કેન્દ્રિત કરવાની બાબતો હતી. સારા રોડ હોય, પેવર બ્લોકને કાઢી મૂક્યા છે, એ પેવર બ્લોક બધા કાં છે? મારા વિસ્તારમાં ગરીબોની જમીન હજમ કરી લીધી. એક લક્કડપીઠાની જમીન 20 લાખ સ્ક્વેર ફીટની આજુબાજુ છે. એ લક્કડપીઠા અહીંયાથી ઉઠાવીને ત્યાં જવાનું હતું, આજ સુધી ગયું નથી. આજે 50-55 વર્ષ થઈ ગયા. આ જ રીતે જેલ બનાવવાની હતી તો ત્યાં ખેતી થઈ રહી છે, તો ખેતી તો અમારા ખેડૂતો બી કરતા હતા, બરાબર છે. આ જ રીતે ઓએનજીસી, વડોદરા શહેરને ગેસ સસ્તું મળે એટલે ઓએનજીસીને જગ્યા આપી, તો ત્યાં તો કોમર્શિયલ ચાલી રહ્યું છે ભાઈ. અરે ગેસ ડિપાર્ટમેન્ટ તો અહીંયાથી જતું રહ્યું, તો ગેલે લઈ લીધું, અને ગેસ મોંઘું થઈ ગયું તો શહેરને તો ફાયદો થયો નહીં. આ જ રીતે 2 સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અમારા થઈ છે, સ્લોટર હાઉસ અમારા થઈ છે, રૂપારેલ કાંસ અમારા થઈ છે, બધી જ વસ્તુ અમારા થઈ છે. એક ભાઈ આવ્યા હતા, 1 વર્ષમાં તમને બોર્ડ ઓફિસ બનાવી દઈશું, તો આજે 3 વર્ષ થયા, બોર્ડ ઓફિસ નહીં બની. અમારા લોકોએ 14 નંબરમાં જવાનું અને બેસવાની બી જગ્યા નથી, એવી બોર્ડ ઓફિસ. પૂરતી વ્યવસ્થા ના હોવા છતાં પણ અહેમ પહોંચવા માટે બોર્ડ ઓફિસો બનાવી દીધી. એટલે ભાઈ લોકોનું કામ સારું કરો યાર. બોર્ડ ઓફિસ તમે કે પેલા ત્યાં જગા લેવા ગયા તો ત્યાં સ્ટે આવી ગયો, તો ક્યાંથી બનશે બોર્ડ ઓફિસ? એટલે આ તમામ બાબતોને ધ્યાન કેન્દ્રિત કરવા માટે તમામ સભાસદોને, મેયરને, ચેરમેનને, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને, ડેપ્યુટી મેયરને અને તમામ નેતાને બધાને ધ્યાન કેન્દ્રિત કરવા માટે આ બધું મેં સભામાં રજૂઆત કરી છે. મારા વિસ્તારમાં ગરીબોની જમીન હજમ કરી લીધી. એક લક્કડપીઠાની જમીન 20 લાખ સ્ક્વેર ફીટની આજુબાજુ છે. એ લક્કડપીઠા અહીંયાથી ઉઠાવીને ત્યાં જવાનું હતું, આજ સુધી ગયું નથી. આજે 50-55 વર્ષ થઈ ગયા. આ જ રીતે જેલ બનાવવાની હતી તો ત્યાં ખેતી થઈ રહી છે, તો ખેતી તો અમારા ખેડૂતો બી કરતા હતા, બરાબર છે. આ જ રીતે ઓએનજીસી, વડોદરા શહેરને ગેસ સસ્તું મળે એટલે ઓએનજીસીને જગ્યા આપી, તો ત્યાં તો કોમર્શિયલ ચાલી રહ્યું છે ભાઈ. અરે ગેસ ડિપાર્ટમેન્ટ તો અહીંયાથી જતું રહ્યું, તો ગેલે લઈ લીધું, અને ગેસ મોંઘું થઈ ગયું તો શહેરને તો ફાયદો થયો નહીં. આ જ રીતે 2 સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અમારા થઈ છે, સ્લોટર હાઉસ અમારા થઈ છે, રૂપારેલ કાંસ અમારા થઈ છે, બધી જ વસ્તુ અમારા થઈ છે. એક ભાઈ આવ્યા હતા, 1 વર્ષમાં તમને બોર્ડ ઓફિસ બનાવી દઈશું, તો આજે 3 વર્ષ થયા, બોર્ડ ઓફિસ નહીં બની. અમારા લોકોએ 14 નંબરમાં જવાનું અને બેસવાની બી જગ્યા નથી, એવી બોર્ડ ઓફિસ. પૂરતી વ્યવસ્થા ના હોવા છતાં પણ અહેમ પહોંચવા માટે બોર્ડ ઓફિસો બનાવી દીધી. એટલે ભાઈ લોકોનું કામ સારું કરો યાર. બોર્ડ ઓફિસ તમે કે પેલા ત્યાં જગા લેવા ગયા તો ત્યાં સ્ટે આવી ગયો, તો ક્યાંથી બનશે બોર્ડ ઓફિસ? એટલે આ તમામ બાબતોને ધ્યાન કેન્દ્રિત કરવા માટે તમામ સભાસદોને, મેયરને, ચેરમેનને, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને, ડેપ્યુટી મેયરને અને તમામ નેતાને બધાને ધ્યાન કેન્દ્રિત કરવા માટે આ બધું મેં સભામાં રજૂઆત કરી છે. રિપોર્ટર સની સિંધે, સત્યમેવ જયતે, લાઈવ ન્યૂઝ, વડોદરા.